અ, કેટલા લોકોને સ્ક્રીન કમ્પ્લીટ દેખાય છે ભાઈ? યસ, એકવાર મને કન્ફર્મ કરી દેજો તો હું આગળ આપણે આજનું સેશન સ્ટાર્ટ કરીએ, કન્ટિન્યુ કરીએ, કેમ કે આજનું સેશન થોડું લોંગ થવાનું છે બીકોઝ ઘણું બધું આપણે શીખવાના છીએ. ઓકે, ચાલો. તો હેપી ટુ વેલકમ વન્સ અગેન ઓલ ડિસ્ટ્રીબ્યુટર એન્ડ લીડર્સ. યસ એવરીઓન, આજે આપણે શીખવાના છીએ માય લાઈફસ્ટાઈલ નો ઇન્કમ પ્લાન. માય લાઈફસ્ટાઈલ તો એક તો તમને અહીંયા છે ને એક બિગ ઓપોર્ચ્યુનિટી આપી રહી છે તમારી લાઈફને ચેન્જ કરવા માટે. અને તમે માય લાઈફસ્ટાઈલ નો લોગો જોયો હશે ને તો એની ઉપર લખેલું છે માય લાઈફસ્ટાઈલ, એટલે કે ઇટ્સ માય લાઈફ, ઇટ્સ માય સ્ટાઇલ. એટલે કે તમારી લાઈફને તમારી સ્ટાઇલમાં જીવો, એટલે એનું નામ છે એમઆઈ લાઈફસ્ટાઈલ. અત્યારે દરેક વ્યક્તિ એવું ચાહે છે કે મારી લાઈફ હું મારી સ્ટાઇલથી જીવીશ, રાઈટ કે નહીં? અને મારી લાઈફ મારી સ્ટાઇલથી જીવી છે તો મારે એમઆઈ લાઈફસ્ટાઈલ કરવું પડશે, રાઈટ? આ છે આપણા કંપનીનો લોગો, જેને આપણે તમે ધ્યાનથી જોશો તો તમને ઘણું બધું સમજવા મળશે. ઓકે, અને સ્ટાર્ટ યોર ઓવર સક્સેસ બિઝનેસ વિઝ નેવર ધીસ ઇઝી. મતલબ એક વસ્તુ છે, કંપની તમને અહીંયા કોઈ જોબ ઓપોર્ચ્યુનિટી નથી આપી રહી, તમારે કોઈનું જોડે જોબ નથી કરવાની. આ તમને એક સ્વતંત્ર વ્યવસાય આપી રહી છે. શું આપી રહી છે? સ્વતંત્ર વ્યવસાય. એટલે કે તમે તમારો પોતાનો સ્વતંત્ર બિઝનેસ ચાલુ કરી શકો છો, એવી તમને સરસ એવી ઓપોર્ચ્યુનિટી આપી રહી છે. તો ચલો થોડુંક ઓર જાણીએ. પહેલા તો કે કોંગ્રેચ્યુલેશન માય લાઈફસ્ટાઈલ, બીકોઝ આપણે સક્સેસફુલી માય લાઈફસ્ટાઈલે 12 વર્ષ કમ્પ્લીટ કર્યા છે અને આ 13મું વર્ષ ચાલુ છે. 12 વર્ષ આ કંપનીને થઈ ગયા છે. મેડ ઇન ઇન્ડિયાની કંપની છે, એટલે આપણા ભારતની જ કંપની છે. અને ઓલ ઓવર, મતલબ આખા ઇન્ડિયામાં જેટલા પણ રાજ્યો છે, દરેક રાજ્યની અંદર આપણી કંપની કામ કરી રહી છે. અને તમે એની નીચે લખેલું હશે ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. એટલે ગ્લોબલ એટલે કે શોર્ટ ટાઈમની અંદર કંપની ગ્લોબલ પણ જવાની છે બહાર, એટલે કે વિદેશની અંદર પણ લોન્ચ થશે. અને એક સમય એવો આવશે કે કંપની વિદેશમાં કામ કરશે અને ભારતની અંદર ઇન્કમ આવતી હશે, રાઈટ? એટલે બહુ જબરજસ્ત વિઝન છે કંપનીનું, બહુ જબરજસ્ત મિશન છે, જ્યાં આપણે સરસ એવી ઇન્કમ કમાઈ શકીએ છીએ. ચલો તો થોડુંક ઓર આપણે સમજીશું. પહેલા તો કંપની આપણને શું આપે છે? કંપનીની અંદર કામ કરવું બહુ જ ઈઝી છે. તમારે શું કરવાનું છે? તમારું રજીસ્ટર કરવાનો છે તમારો પહેલા તો આઈડી નંબર. શું કહેવાય છે? આઈડી નંબર રજીસ્ટર કરવાનો છે એઝ અ ડિસ્ટ્રીબ્યુટર તરીકે. એટલે કે તમે એઝ અ ડિસ્ટ્રીબ્યુટર તરીકે તમારો આઈડી નંબર અહીંયા રજીસ્ટર થઈ જાય છે, એટલે તમે અહીંયા ઇન્ડિપેન્ડન્ટ ડિસ્ટ્રીબ્યુટર કહેવાય છો. ના કોઈના અપલાઈન ના કારણે તમે અહીંયા કામ કરવાના છો, ના કોઈ ડાઉનલાઈન ના કારણે કામ કરવાના છો. તમે ઇન્ડિપેન્ડન્ટલી તમારે અહીંયા કામ કરવાનું છે. બીજી વસ્તુ, અહીંયા તમને ગાઈડ કરવામાં આવે છે, કામ તો તમારે જ કરવું પડશે. ત્રીજી વસ્તુ કે અહીંયા શું કરવાનું છે, તમે અહીંયા કંપનીની અંદર આઈડી બનાવી ગયો એટલે બસ તમારા પસંદની પ્રોડક્ટની ખરીદી કરશો. શું કરશો? ડીપી પ્રાઇસ. તમારા પસંદની પ્રોડક્ટની ખરીદી કરો છો એટલે કંપની તમને અહીંયા હોલસેલની અંદર પ્રોડક્ટ આપે છે. ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ, જેને આપણે શું કહીએ છીએ? ડીપી એટલે શું? ડીપી એટલે ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ, એમઆરપી એટલે કસ્ટમરને આપવાની પ્રાઇસ, રાઈટ? તો તમને અહીંયા ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ પ્રોડક્ટ મળે છે હોલસેલની અંદર, સીધી ભાષામાં બોલું તો. બીજી વાત કરીએ તો, અને એ પ્રોડક્ટને સેલ કરવાથી આપણે એક્સ્ટ્રા ઇન્કમ કમાઈએ છીએ ને ટર્નઓવરની ઇન્કમ કમાઈએ છીએ. તો આપણને કંપની અહીંયા બહુ જ ઇઝીલી બિઝનેસ સ્ટાર્ટ કરવાની એક પ્રોસેસ હોય છે. કોઈ મોટી ડિપોઝિટ ભરવાની નથી હોતી, અહીંયા કોઈ મોટું રોકાણ નથી કરવાનું હોતું. તમે જે પણ તમારી સેવિંગ છે 10,000, 15,000, 20,000, 25,000, 30,000 થી બિઝનેસની શરૂઆત કરી શકો છો, રાઈટ? તો જબરજસ્ત આપણને ઇન્કમ પ્લાન આપે છે. આપણી કંપની જોડે 6 પ્રકારની અલગ અલગ બ્રાન્ડ છે. આપણી કંપની જોડે 6 પ્રકારની અલગ અલગ બ્રાન્ડ છે. જેમ કે ઓન એન્ડ ઓન છે, જે ફૂડ એન્ડ સપ્લિમેન્ટનું કામ કરે છે. ફૂડ એન્ડ સપ્લિમેન્ટ અને પર્સનલ કેર રેન્જની અંદર પ્રોડક્ટ છે. એલિમેન્ટ્સ વેલનેસની વાત કરીએ તો આયુર્વેદા મેડિસિનની અંદર કામ કરે છે અને એના પણ પર્સનલ કેરના પ્રોડક્ટ અવેલેબલ છે. ઇન્ડિયા ગ્રોની વાત કરીએ તો ઓર્ગેનિક ખેતીવાડી માટેની પ્રોડક્ટ છે. આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે અને આપણે જ્યાં પણ રહીએ છીએ ત્યાં સૌથી વધારે ખેડૂતો રહે છે. તો આપણી જોડે ઓર્ગેનિક ખેતીવાડીની પણ પ્રોડક્ટ છે. બીજું છે એમઆઈ હોમ, એટલે કે આપણા ઘરની અંદર યુઝ કરવા માટેના પણ, આપણા ઘર માટેના પણ પ્રોડક્ટ સારા છે. ત્રીજું છે ન્યૂ સ્ટાર, એટલે કે નાની પ્રોડક્ટ પણ અહીંયા અવેલેબલ છે. છઠ્ઠું છે આહાર. આહાર એટલે કે આપણા કિચન માટેની પણ પ્રોડક્ટ અહીંયા અવેલેબલ
થોડા ઘણી છે અને થોડા ઘણી આવી રહી છે. ઓકે, અને પણ બીજી પણ ઘણી બધી બ્રાન્ડ આપણી જોડે લોન્ચ થવાની છે. તો અત્યારે આપણે ટોટલ 6 બ્રાન્ડની અંદર કામ કરી રહ્યા છે. ભાઈ કેટલી બ્રાન્ડની અંદર કામ કરી રહ્યા છે? ટાઈપ 6. યસ, આપણી જોડે કે ટોટલ કેટલી બ્રાન્ડ છે અત્યારે? કંપની જોડે 6 બ્રાન્ડ છે. ટાઈપ 6. ટાઈપ 6 એટલે મને ખબર પડે કે યસ તમારું દરેકનું અહીંયા ધ્યાન છે. ટાઈપ 6 આપણી જોડે અત્યારે 6 બ્રાન્ડની અંદર આપણે કામ કરી રહ્યા છીએ. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. યસ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો કંપની આપણને અહીંયા 9 પ્રકારની ઇન્કમ આપે છે. કેટલા પ્રકારની ઇન્કમ આપે છે ભાઈ? 9 પ્રકારની ઇન્કમ આપે છે. તો એ 9 પ્રકારની ઇન્કમ આપણે કઈ રીતે એચીવમેન્ટ કરી શકીએ છીએ એની માટેનું આજે આપણે સમજવાના છીએ. પહેલી ઇન્કમ કઈ રીતે લઈ શકીએ છીએ, બીજી ઇન્કમ કઈ રીતે લઈ શકીએ છીએ, ત્રીજી ઇન્કમ, ચોથી ઇન્કમ, પાંચમી ઇન્કમ, છઠ્ઠી ઇન્કમ, સાતમી ઇન્કમ, આઠમી ઇન્કમ, નવમી ઇન્કમ અને 10મી ઇન્કમ હું તમને બતાવીશ જે અહીંયા અત્યારે લખેલી નથી. રાઈટ, તો આપણે ટોટલ 10 ઇન્કમની આજે આપણે વાતચીત કરવાના છીએ. ફર્સ્ટ તો જોઈએ કે આપણે અહીંયા જોઈશું રિટેલ પ્રોફિટ. પહેલી ઇન્કમ કઈ આપણને આપે છે કંપની? રિટેલ પ્રોફિટ, એટલે કે ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ તમને પ્રોડક્ટ મળે છે અને તમે કોઈ કસ્ટમરને આપો છો તો તમારો વચ્ચેનો જે 30 થી 40% નફો છે ને એ તમારા રોકડા રૂપિયા મળે છે. તમને શું મળે છે? રોકડા પૈસા, એટલે કે રિટેલ પ્રોફિટ મળે છે. રોકડો નફો તમને અહીંયા મળે છે. ઓકે, પહેલી ઇન્કમ કંપની આપણને રિટેલ પ્રોફિટ પ્રોવાઈડ કરે છે. બીજી ઇન્કમ કંપની આપે છે સેલ્સ ટર્નઓવર બોનસ. કઈ ઇન્કમ આપે છે? સેલ્સ ટર્નઓવર બોનસ. હવે સેલ્સ ટર્નઓવર બોનસ શું છે એને આપણે થોડું સમજીશું ડીપની અંદર. કે તમે બિઝનેસની શરૂઆત કરી છે, માની લો તમે 10,000 થી બિઝનેસની શરૂઆત કરી છે અને તમારો આઈડી ગ્રીન કર્યો છે. તમે તમારો આઈડી ગ્રીન થઈ ગયો છે. તમે 10,000 થી બિઝનેસની, પહેલા તો હું તમને કહી દઉં, આઈડી ગ્રીન ખાલી ને ખાલી 5,000 થી થાય છે. ચલો અહીંયા થોડુંક ઓર ડીપમાં જઈને તમને સમજાવવાની જરૂર છે, એટલે હું તમને થોડું ઓર ડીપમાં જઈને સમજાવું. કંપનીની અંદર આઈડી ગ્રીન આઈડી ઓનલી ફોર 5,000 માં થઈ જાય છે. તમે 5,000 ની ખરીદી કરો એટલે તમારો આઈડી ગ્રીન થઈ જાય છે. અહીંયા કોઈ 50,000, 60,000, 30,000, 50,000, લાખ, 2 લાખની ખરીદી કરવાનું કોઈ તમને અહીંયા કહેતું નથી. કંપની એ બી એક ટાઈમ, વન ટાઈમ તમે 5,000 ની ખરીદી કરો છો એટલે તમારો આઈડી લાઈફ ટાઈમ માટે ગ્રીન થઈ જાય છે. 1,000 ની, 2,000 ની કે 3,000 ની ખરીદી કરો છો તો તમારો આઈડી ખાલી એક્ટિવ જ થાય છે. શું થાય છે? આઈડી એક્ટિવ થાય છે, ગ્રીન થતો નથી. અને ગ્રીન આઈડી ની અંદર જ ઇન્કમ મળે છે, એક્ટિવ આઈડી ની અંદર ઇન્કમ મળતી નથી. હું તમને પહેલાથી કહી દઉં, તમે કોઈનું જોઈનિંગ લો છો તો તમારો આઈડી ગ્રીન નથી તો તમને ઇન્કમ મળશે નહીં. તમારો આઈડી એક્ટિવ છે તો ઇન્કમ મળશે નહીં. તમારો આઈડી ગ્રીન છે તો જ તમને ઇન્કમ મળશે. અને ગ્રીન આઈડી ખાલી 5,000 થી થાય છે. પણ કંપની અહીંયા વાત કરીએ બિઝનેસની શરૂઆત, કોઈ 10,000 થી કરતું હોય છે, કોઈ 5,000 થી કરતું હોય છે, કોઈ 15,000 થી કરતું હોય છે. બધાની અલગ અલગ સિસ્ટમથી કામ કરતા હોય છે. જેમ કે મારી પોતાની વાત કરું તો મેં 35,000 થી બિઝનેસની શરૂઆત કરેલી છે. કેટલાથી કરી હતી મેં? 35,000 થી. સીધા 35,000 થી જ મેં શરૂઆત કરેલી છે. રાઈટ, તો અહીંયા મેં એક્ઝામ્પલ લીધું છે 10,000 નું. કેટલાનું લીધું છે ભાઈ? 10,000 નું એક્ઝામ્પલ લીધું છે. તો તમારે એ પ્રમાણે અહીંયા શીખવાનું છે. ઓકે, તો ચલો તમને સમજાવું. જેમ કે તમે અહીંયા 10,000 થી બિઝનેસની શરૂઆત કરી છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો, તમને એવું સમજવામાં તમને તો તમે ફ્રી થઈને પછી વધારે ઓર ડીપલી સમજી શકો. ઓકે, તમે અહીંયા 10,000 ની ખરીદી કરી છે અને તમારો આઈડી ગ્રીન થઈ ગયો છે. હવે તમે તમારી બંને સાઈડ, કંપની શું કરે છે? બંને સાઈડ આપે છે. એક છે ORG1 એટલે કે ઓર્ગેનાઇઝ 1 અને ઓર્ગેનાઇઝ 2. ઓર્ગેનાઇઝ 1 અને ઓર્ગેનાઇઝ 2 આ બંને બાજુ તમે જેટલો બી બિઝનેસ લાવો છો, કંપની એના મેચિંગના 12% તમને ઇન્કમ આપે છે. કેટલી આપે છે ભાઈ? મેચિંગના 12% તમને ઇન્કમ કંપની અહીંયા આપી દે છે. જેમ કે વાત કરીએ તો તમે એક બાજુ ભવ્યાબેનને લાયા અને એક બાજુ ભાવેશભાઈને લાવ્યા. 2 લોકોને તમે લાયા છે, 2 લોકોની ટીમ બનાવી. હવે બંને લોકોએ શું કર્યું? બંને લોકોએ પણ તમારી જેમ 10,000 રૂપિયાની શરૂઆત કરી. કેટલાથી કરી? 10,000 થી શરૂઆત કરી છે. તો કંપનીની સિસ્ટમ પ્રમાણે આપણા 10,000 બિઝનેસ વોલ્યુમે 75% બીવી ચડે છે. 75. હવે બિઝનેસ વોલ્યુમ શું છે એ થોડું તમને સમજાવું. ઘણી બધી કંપનીમાં કેવું હોય છે કે તમે એક પ્રોડક્ટ લો એટલે તમને 5 બીવી મળે, એક શેમ્પુ લીધું તો તમને 10 બીવી મળે, એક હેર ઓઇલ લીધું તો તમને 50 બીવી મળે. આવું હોય છે ભાઈ, હોય છે ને, આવું બધું હોય છે.
આપણી કંપનીમાં એવું નથી. આપણે ક્યારે પ્રોડક્ટની પીવી બીવી માં કન્ફ્યુઝ થવાની જરૂર જ નથી. આપણી કંપનીમાં છે સિસ્ટમ કૂપન સિસ્ટમ. કઈ સિસ્ટમ છે ભાઈ? કૂપન સિસ્ટમ. તમારી 1000 ની કૂપન બને, 1500 ની બને, 2000 ની બને, 3000 ની બને, 4000 ની બને. હવે તમે 5000 ની કૂપન બનાવી છે તો 5000 ની કૂપનમાં તમારે જે પ્રોડક્ટ જોતી હોય તમે લઈ શકો છો. બધાના બીવી તમને કૂપન દ્વારા જ મળે છે. એટલે અગર તમે 10,000 ની કૂપન બનાવી છે, 10,000 ની કૂપન બનાવો છો તો એના બિઝનેસ વોલ્યુમ કેટલા ચડે? સીધા 7,500 બિઝનેસ વોલ્યુમ ચડી જાય. હવે એ 7,500 બિઝનેસ વોલ્યુમ ચડે એમાં તમે કોઈ પણ પ્રોડક્ટ લઈ શકો છો તમારા મનપસંદની. અહીંયા કોઈ જબરજસ્તી પ્રોડક્ટ આપવામાં આવતી નથી. સમજાઈ ગયું ભાઈ? રાઈટ? તો આ વસ્તુ તમને ક્લિયર કરી દઉં. તો એ રીતે તમે 1,000 ની ખરીદી કરો તો 750 બીવી ચડે. તમે 5,000 ની ખરીદી કરો તો 3,750 બીવી ચડે. 10,000 ની ખરીદી કરો તો 7,500 બીવી ચડે. 1,00,000 ની ખરીદી કરો તો 75,000 બીવી ચડે. તો એ રીતના આપણે તમારે 75% પ્રમાણે બિઝનેસ વોલ્યુમ ચડી જાય છે. તો આપણે બીવી ના 12% કંપની આપણને આપે છે. હું તમને આ ક્લિયર કરી દઉં. ભાઈ આટલું ક્લિયર થઈ ગયું? બીવી ના 12% મળે છે. કેટલા લોકો ક્લિયર થઈ ગયું? ટાઈપની બિઝનેસ વોલ્યુમ ના 12% મળે છે. કેટલા? ટાઈપની યસ. બિઝનેસ વોલ્યુમ ના કંપની અહીંયા તમને 12% આપે છે. આ વસ્તુ ધ્યાન રાખજો. યસ, રાઈટ? ઓકે. તો તમે બંને બાજુ 10,000 થી બિઝનેસ લાવ્યો છે તો કંપની એના બંને બાજુ તમે જોઈ શકો છો. અહીંયા કેટલા ચડાવશે? 7,500, 7,500 બીવી ચડ્યા તમારા. તો કંપની એના મેચિંગ કરે છે. બંને બાજુ શું થાય છે? મેચિંગ થાય છે. બંને બાજુ 7,500 થયા છે તો એના 12% પ્રમાણે તમારા ખાતામાં 900 રૂપિયાનો ચેક જમા થઈ જાય છે. કેટલો? 900 રૂપિયાનો ચેક જમા થઈ જાય છે. હવે બીજી વાત કરીએ. બંને બાજુ હવે માની લો ભાવેશભાઈએ ફરીવાર, હવે ઘણા બધા લોકોના માઇન્ડમાં એવું આવશે કે ભાવેશભાઈએ એક વાર 10,000 ની ખરીદી કરી તો મારા ખાતામાં 900 જ આયા. ના, એવું નથી. હવે ભાવેશભાઈ લાઈફ ટાઈમ જેટલી બી ખરીદી કરશે, ભવ્યાબેન લાઈફ ટાઈમ જેટલી બી ખરીદી કરશે એના પણ 12% તમને મળશે. જેમ કે ઘણી બધી કંપનીમાં શું હોય છે કે તમે પહેલી વાર જોઈનિંગ લીધું, તમે પહેલી વાર કોઈનું 10,000 નું જોઈનિંગ લીધું તો તમારા ખાતામાં સીધા 2,000 જમા થઈ ગયા. હેલો, સીધા 2,000 જમા થઈ ગયા. પણ માની લો તમે હવે બીજી વાર ખરીદી કરો છો તો એના પૈસા તમને મળતા નથી, રીપર્ચેસ ઇન્કમ મળતી નથી. પણ આપણી કંપનીમાં કેવું છે કે તમે એક વખત જોઈનિંગ લીધું, હવે તમે લાઈફ ટાઈમ જેટલી બી ખરીદી કરશો એના 12% કંપની તમને રેગ્યુલર આપશે આપશે ને આપશે. એટલે રિપીટ ખરીદીના પણ 12% આપે છે અને નવી ખરીદીના પણ 12% આપે છે. એટલે કે મેં એક વખત 10,000 ની ખરીદી કરી તોય મારા અપલાઈનને 12% ગયા. મેં 5 વર્ષ પહેલા 10,000 ની ખરીદી કરી હતી તોય પણ 12% ગયા. મેં 5 વર્ષ પછી પણ 10,000 ની ખરીદી કરું છું તો બી એ 12% જશે. હું 1,000 ની ખરીદી કરું છું તો બી 12% જશે. હું 50,000 ની ખરીદી કરું છું તો બી 12% જશે. હું લાખ ની ખરીદી કરું છું તો બી 12% જશે. સમજાય છે ભાઈ વાત? બધી કંપનીમાં આવું હોતું નથી. આપણી કંપનીમાં બેસ્ટ પોઈન્ટ છે કે રીપર્ચેસના પણ 12% આપે છે અને નવા જોઈનિંગના પણ 12% આપે છે. તો એક વસ્તુ હંમેશા યાદ રાખો કે ફર્સ્ટ ટાઈમ જોઈનિંગ લેશો તો મેચિંગના 900 રૂપિયા મળ્યા. હવે એમને પ્રોડક્ટ સારી લાગશે, મને એમ કહો, એમને પ્રોડક્ટ હવે સારી લાગશે તો રિપીટમાં ફરીવાર ખરીદી કરવાના કે નહીં કરવાના? અહીંયા કેટલા લોકો બેઠા છે રિપીટમાં ખરીદી કરે છે? કેટલા લોકો અહીંયા રિપીટમાં ખરીદી કરેલી છે? ટાઈપ મી. યસ, ટાઈપ મી. કેમ કે આપણી ટીમની અંદર ઘણા બધા લોકો એવા છે જે મહિનાની 30,000, 40,000, 50,000 હજારનું રીપર્ચેસ કરે છે. એક વ્યક્તિ 30,000 નું, 40,000 નું, 50,000 નું, 10,000 નું દર મહિને રીપર્ચેસ થતું હોય છે. તો વિચારો, આપણે દર મહિને નવા જોઈનિંગ ગોતવાની જરૂર નથી પડતી બિઝનેસ લાવવા માટે, રાઈટ? જે જૂના લોકો છે એ બી રીપર્ચેસ કરે છે તો બી આપણા ખાતામાં 12% આવી જાય છે. આ પ્લસ પોઈન્ટ છે તમારા બધાનો. તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? હવે જેમ જેમ તમારી ટીમ મોટી થઈ, તમારી ટીમ જેમ જેમ મોટી થઈ તો શું થયું કે બંને બાજુ 50,000 બીવી મેચિંગ થયા. કેટલા થયા? તમારી ટીમ થોડી ઓર મોટી થઈ તો તમે 50,000 બીવી મેચિંગ થયા. તો એના 12% પ્રમાણે તમારા ખાતામાં 6,000 નો અઠવાડિયાનો, અને બીજો કે અઠવાડિયાનો ચેક જમા થાય છે ભાઈ. કેટલા? અઠવાડિયે. એટલે કે આજે શુક્રવાર છે, આજે શુક્રવારે આપણું અઠવાડિયું પૂરું થયું. અહીંયા આપણે 1 તારીખથી લઈને 30 તારીખનું કંઈ નથી હોતું કે 1 તારીખે મહિનો ચાલુ થાય ને 30 તારીખે પૂરો થાય, એવું નથી હોતું. કંપનીના 4 અઠવાડિયામાં મહિનો કમ્પ્લીટ થઈ જાય છે. 28 દિવસનો મહિનો જ હોય છે. એટલે કે શનિવારે અઠવાડિયું ચાલુ થાય, શુક્રવારે અઠવાડિયું પૂરું થાય
અને શનિવારથી લઈને શુક્રવાર સુધીમાં તમે જેટલું બી ટર્નઓવર કર્યું છે, તમારી આઈડી નીચે જેટલા પણ બિઝનેસ વોલ્યુમ ચડાયા છે એના 12% પ્રમાણે બુધવારના દિવસે તમારા ખાતામાં ચેક જમા થાય. કયા દિવસે ભાઈ? કયા દિવસે? બુધવારના દિવસે, રાઈટ? તો આ રીતે આપણે વીકલી કંપની ઇન્કમ આપે છે. નાનામાં નાનો ચેક 450 નો બને છે, મોટામાં મોટો ચેક આપણને કંપની 2,10,000 રૂપિયા આપે છે. ચલો થોડું ઓર આગળ જઈને સમજીએ. જેમ કે અહીંયા વાત કરું, તમે બંને બાજુ 50-50 મેચિંગ કર્યા તો 6,000 નો ચેક અઠવાડિયાનો જમા થઈ ગયો. તમે અહીંયા જોશો કે 1 લાખ મેચિંગ કર્યા બંને બાજુ, તો તમારા ખાતામાં 1 લાખના 12% પ્રમાણે 12,000 નો ચેક જમા થઈ ગયો. તમારું થોડું ઓર ટર્નઓવર થયું, તમે એક બાજુ 5 લાખનો બિઝનેસ આવ્યો ને એક બાજુ 3 લાખનો બિઝનેસ આવ્યો. તો હવે અહીંયા શું થશે એ થોડું સમજો. જેમ કે એક બાજુ 5 લાખનો બિઝનેસ આવ્યો છે અઠવાડિયામાં અને બીજી બાજુ 3 લાખનો બિઝનેસ આવ્યો છે અઠવાડિયામાં. તો કંપની હવે મેચિંગ શું કરશે? કઈ ઇન્કમ મેચિંગ કરશે ભાઈ? તો કંપનીની સિસ્ટમ પ્રમાણે જે નાની અથવા તો સરખી રકમ મેચ થશે. તો અહીંયા નાની રકમ કઈ છે ભાઈ? 3 લાખ નાની રકમ છે ને, તો કંપની શું કરશે? 3 લાખના મેચિંગના 12% પ્રમાણે તમારા ખાતામાં 36,000 નો ચેક જમા કરી દેશે. તો ભાઈ 5 લાખમાંથી 2 લાખ વધ્યા કે ના વધ્યા? કેટલા વધ્યા? 5 લાખમાંથી 2 લાખ વધ્યા ને, તો એ 2 લાખ શું કરશે? તમને કેરી ફોરવર્ડ મળશે, એટલે કે આવતા અઠવાડિયે તમને એડ કરવામાં આવે છે. તમારું કરેલું કામ ઝીરો થતું નથી. આ અઠવાડિયે મેચિંગ નહીં થયા તો ચિંતા કરવાની જરૂર નથી. આવતા અઠવાડિયે ફરીવાર તમને 2 લાખ મજરે મળે છે અને ફરીવાર તમારે આ બાજુમાં લાખ રૂપિયાનો બિઝનેસ આવ્યો તો એના ફરીવાર 1 લાખ મેચિંગના 12% પ્રમાણે તમારા ખાતામાં 12,000 નો ચેક જમા થાય છે અને આ બાજુમાં 1 લાખ કેરી ફોરવર્ડ મળે છે. એટલે આપણું કરેલું કામ તમને લાઈફ ટાઈમ કંપની તમને 1 કરોડ સુધી કેરી ફોરવર્ડ આપે છે. કેટલા કરોડ સુધી ભાઈ? તમારી બંને બાજુ કેટલા કરોડ સુધી કેરી ફોરવર્ડ આપે છે કંપની? 1 CR, 1 કરોડ સુધી. એટલે કે 1 કરોડ સુધી તમારું કરેલું કામ પડ્યું રહેશે, ઝીરો થશે નહીં. તો ચિંતા કરવાની જરૂર નહીં. આ અઠવાડિયે 10,000 નો આવ્યો તો ચિંતા કરવાની જરૂર નહીં. બીજી બાજુ મેચિંગ નથી થયું તો આવતા અઠવાડિયે અગર 10,000 નો આવશે, બીજી બાજુ મેચિંગ થયું છે 5,000 નો આવશે, તો બી તમારા ખાતામાં ચેક જમા થઈ જશે મેચિંગના 12% પ્રમાણે. ઓકે ભાઈ, સમજાઈ ગયું? આટલું કેને સમજાઈ ગયું? આટલું કયા વ્યક્તિને સમજાઈ ગયું? આટલું ક્લિયર થઈ ગયું હોય તો ટાઈપ CR. લાસ્ટમાં હું તમને સવાલ જવાબ કરવાનો ટાઈમ આપીશ, ચિંતા નહીં કરવાની. આટલું ક્લિયર થઈ ગયું હોય તો, આટલા સુધી ક્લિયર થઈ ગયું હોય તો ટાઈપ CR. યસ, ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. યસ 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 યસ, ઓકે ઓકે. તો ચલો નેક્સ્ટ સમજીએ. એ રીતે કંપની આપણને અઠવાડિયાના 2,10,000 અને મહિનાના 8,40,000 કમાવાનો ચાન્સ આપે છે. એટલે કે દર અઠવાડિયે નાનામાં નાનો ચેક 450 નો બને છે અને મોટામાં મોટો ચેક 2,10,000 નો બને છે. અને 4 અઠવાડિયાની ઇન્કમની વાત કરીએ તો 8,40,000 આપણે અહીંયા કમાઈ શકીએ છીએ. તો ભાઈ આ હતો સિંગલ આઈડી પ્લાન. શું હતો? સિંગલ આઈડી પ્લાન. હવે આપણે ડબલ આઈડી પ્લાન જોશું, રાઈટ? આ સિંગલ આઈડી પ્લાન છે. એ રીતે હું તમને થોડુંક ઓર સમજાવું. હવે ભાઈ તમે મેચિંગ ક્યારે કરો છો, કેટલા કરો છો, એ તમારી પર ડિપેન્ડ છે. અગર તમે 1 લાખ બીવી એક અઠવાડિયે મેચિંગ કરશો તો એક અઠવાડિયાના 12,000 મળશે. મારી વાત અહીંયા સમજજો. ઘણા બધા લોકો એમ કહેતા હોય મેં તો 4 વર્ષથી કામ કરું, મારે ઇન્કમ નહીં આવી. મેં તો 5 વર્ષથી કામ કરું, મારે ઇન્કમ નહીં આવી. પણ ઘણા બધા લોકો તો એવું કહેતા હોય છે 5 મહિનામાં મારે આટલા કમાણી, 6 મહિનામાં હું આટલા કમાણા, 1 વર્ષમાં હું આટલી કમાઉં છું, હે ને? આવું થતું હોય ને. તો એ ડિપેન્ડ તમારી ઉપર છે, કંપની ઉપર ડિપેન્ડ નથી. તમે કેટલા વર્ષથી કામ કરો છો કંપની એ નથી જોતું. કંપની એ જોવે છે કે તમે કેટલું ટર્નઓવર કરો છો. તમારા ટર્નઓવરના 12% આપે છે. હું જૂની છું તો મને વધારે આપશે, તમે નવા છો તો તમને ઓછા આપશે, એવું કઈ જ નથી હોતું. એવું કઈ હોતું જ નથી. તમે કેટલું મેચિંગ કરો છો એ પ્રમાણે કંપની ઇન્કમ આપે છે. અગર હું 10 વર્ષથી બી કામ કરતી હોઉં પણ હું બંને બાજુ બિઝનેસ વોલ્યુમ મેચિંગ જ ના કરું તો મને કંપની ઇન્કમ આપશે ભાઈ? આપશે. અગર હું 10 વર્ષથી કામ કરું છું અને હું બંને બાજુ મેચિંગ જ નથી કરતી તો મને કંપની ઇન્કમ આપશે કે નહીં આપે? હા યા ના? હા યા ના? કોણ કહેશે? તમારો જવાબ શું છે? હા યા ના? 10 વર્ષથી કામ કરું છું તો કંપની ઇન્કમ આપશે? નહીં આપે, રાઈટ? કેમ કે મેચિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે. પણ તમે 1 મહિનામાં બી 1 મહિનાથી જ કામ કરો છો, તમે બંને બાજુ મેચિંગ કરો છો તો કંપની તમને ઇન્કમ આપશે, રાઈટ? તો તમે 1 લાખ બીવી અગર તમે અઠવાડિયામાં મેચિંગ કરો છો તો તમે અઠવાડિયાના 12,000 કમાશો, બરોબર? અગર તમે 1 લાખ બીવી મહિનામાં મેચિંગ કરો છો
તો તમે મહિનાના 12,000 કમાશો. તમે 1 લાખ બેબી વર્ષમાં મેચિંગ કરો છો તો આખા વર્ષના 12,000 કમાશો. ડિપેન્ડ તમારી ઉપર છે કે તમારે અઠવાડિયે કરવું છે મેચિંગ, મહિને કરવું છે કે વર્ષે કરવું છે. તમારે અઠવાડિયાના 12,000 જોવે છે, મહિનાના 12,000 જોવે છે કે વર્ષના 12,000 જોવે છે, એ તમારી ઉપર ડિપેન્ડ છે, તમારી સ્પીડ ઉપર ડિપેન્ડ છે. ઓકે, તો આ હતું માસ્ટર પ્લાન. અને નેક્સ્ટ વાત કરીએ તો અઠવાડિયાના 2,10,000 થી લઈને મહિનાના 8,40,000 કમાવાનો કંપની આપણને ચાન્સ આપે છે. અને તમે જોઈ શકો છો મારો આઈડી ની ઇન્કમ છે. જેમ કે જે અઠવાડિયાના તમે જોઈ શકો છો 7,917 રૂપિયા છે અહીંયા. આ અઠવાડિયાના 7,290 રૂપિયા છે. આ અઠવાડિયાના 13,680 રૂપિયા છે. આ અઠવાડિયામાં 7,917 રૂપિયા છે. તમે જોઈ શકો છો, રાઈટ? તો આપણે જેમ જેમ મેચિંગ કરીએ છીએ એમ કંપની આપણને ઇન્કમ આપે છે. મેં અગર મેચિંગ વધારે કર્યા તો મને અહીંયા 13,680 નો ચેક બન્યો અઠવાડિયાનો. મેં મેચિંગ ઓછા કર્યા તો મને અહીંયા 7,290 નો ચેક બન્યો. હું મેચિંગ કરું જ નહીં તો મને 0 ઇન્કમ મળશે. તો મેચિંગ ની ઇન્કમ મળે છે અહીંયા. સમજાઈ ગયું ભાઈ? રાઈટ? આ અને તમારા ખાતામાં આ રીતે બતાવશે ઇન્કમ જ્યારે બી જમા થશે ત્યારે. ઓકે, તો આ વસ્તુ છે. નેક્સ્ટ વાત કરીએ તો ચલો, જે રીતે આ ડિસ્ટ્રીબ્યુટરનો આઈડી છે. હવે અહીંયા તમે જોતા હશો અંડર પ્રોસેસ અંડર પ્રોસેસ અંડર પ્રોસેસ. અંડર પ્રોસેસ એટલે કે કંપનીનો તમારો જે ચેક બન્યો છે, માનો લો કે આ શુક્રવારે ચેક બન્યો છે તો તમારા ખાતામાં ત્રીજા બુધવારે ચેક જમા થાય છે. એટલે કે તમે જોઈ શકો છો અહીંયા 614મો વીકનો ચેક છે, 615મો છે, 616મો છે, 17મો છે, 18મો છે. આ જે ડિસ્ટ્રીબ્યુટર છે એને કન્ટિન્યુ ચેક બનાયા છે. ખાલી 621માં ચેક એનો નથી બન્યો, બાકી 620, 622, 623, 624 કન્ટિન્યુ એ ચેક બનાવે છે. તો અહીંયા તમને બ્લુ કલરનું દેખાય છે ને એનઈએફટી એનઈએફટી એનઈએફટી. એનઈએફટી એટલે કે એના ખાતામાં જમા થઈ ગયા છે. એનઈએફટી એટલે શું કે એના ખાતામાં પૈસા જમા થઈ ગયા છે. અને અંડર પ્રોસેસ એટલે શું? અંડર પ્રોસેસ એટલે કે જમા થવાના બાકી છે, પ્રોસેસમાં છે, થઈ જશે. પહેલા બુધવાર હશે તો નહીં થાય, બીજો બુધવાર હશે તો ત્રીજા બુધવારે પૈસા જમા થઈ જશે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, તો આ છે. અને આ ઇન્કમ મેળવવા માટે આપણો મેઇન આઈડી ગ્રીન હોવો બહુ જરૂરી છે. મેં તમને કીધું એક આઈડીમાં 3,750 બીબી ચડે એટલે કે રૂપિયા પ્રમાણે 5,000 રૂપિયાની ખરીદી થાય તો એ આઈડી ગ્રીન કહેવામાં આવે છે. અને કંપની ગ્રીન આઈડીમાં જ ઇન્કમ આપે છે. બીજું કે તમારા ડોક્યુમેન્ટ અપડેટ હશે. ઘણા બધા લોકોની એક કમ્પ્લેન હોય છે કે બેન અમારે તો ચેક જ નહીં આવતો, ચેક જ નહીં આવતો. તો ભાઈ તમારો ચેક નહીં આવતો ને એમાં ના કંપનીની ભૂલ છે ના તમારા અપલાઈનની ભૂલ છે. ભૂલ એક જ વસ્તુની છે કે તમે તમારા ડોક્યુમેન્ટ અપડેટ કરાવ્યા નથી. અહીંયા તમે જોઈ શકો છો કેવાયસી, એનઈએફટી અને પાન કાર્ડ. તો તમારું કેવાયસી થઈ ગયું છે, ગ્રીન કલરનું છે, ઓકે છે. તમારું પાન કાર્ડ એ ગ્રીન કલરનું છે, ઓકે છે. પણ અગર તમારું એનઈએફટી એટલે કે બેંક પાસબુક અપડેટ નથી થઈ, આ ત્રણમાંથી એકવાર એક બી વસ્તુ બાકી છે તો તમારા ખાતામાં ચેક જમા થશે નહીં. એટલે કે ગ્રીન આઈડી બી કરાવવાનો અને તમારા અપલાઈન જોડે કન્ફર્મ કરી લેવાનું. બધી ડ્યુટી અપલાઈન ઉપર નહીં નાખવાની કે અપલાઈન તમે અમારો ડોક્યુમેન્ટ કેમ અપડેટ ના કર્યા. કઈ ડ્યુટી આપણી બી છે કે આપણે કામ કરી રહ્યા છે તો આપણે શું કહેવાનું, મેડમ મારા ડોક્યુમેન્ટ અપડેટ થયા છે કે નહીં, ચેક કરી આપજો. ના થયા હોય તો કરી આપજો. રાઈટ? કંપનીમાં મેલ જ કરવાનો હોય છે. કંપનીમાં તમારો આઈડી નંબર અને ડોક્યુમેન્ટ મેલ કરશો એટલે કંપની ડોક્યુમેન્ટ અપડેટ કરી લેશે, પણ ડોક્યુમેન્ટ ક્લિયર હશે તો. અને માની લો તમારો ચેક બની ગયો છે પણ તમારો ડોક્યુમેન્ટ અપડેટ નથી તો ચેક ક્યારે ઉડી નહીં જાય, ઝીરો નહીં થાય ક્યારે, ચિંતા નહીં કરવાની. જ્યાં સુધી તમારા ડોક્યુમેન્ટ અપડેટ નહીં થાય ત્યાં સુધી ચેક હોલ્ડમાં રહેશે. શું રહેશે? હોલ્ડમાં રહેશે. જેમ કે ઘણા બધા લોકોનો પ્રોબ્લેમ હોય છે કે ભાઈ જેમ કે એક બેન હતા, એમને પાન કાર્ડનો પ્રોબ્લેમ હતો. શું હતો? પાન કાર્ડનો પ્રોબ્લેમ હતો. તો એમને 9-10 મહિના સુધી પાન કાર્ડ નીકળ્યું જ નહીં. અને કંપનીમાં સિસ્ટમ પ્રમાણે પાન કાર્ડ ના હોય તો એના ખાતામાં ચેક જમા થાય નહીં. તો મેં એમને એવું કીધું તમે કામ ચાલુ રાખો, પૈસા તમારા ખાતામાં જમા થઈ જશે. તો એ બેને 9-10 મહિને એને પાન કાર્ડ અપડેટ કરાવ્યું. તો 10મા મહિનામાં એને જેટલી પણ કામ કર્યું હતું, 10 મહિનાથી જેટલું બી કામ કર્યું હતું એનો ભેગો ચેક એક સાથે જમા થઈ ગયો હતો. એટલે કરેલું અહીંયા તમારો ચેક બનેલો ઝીરો થતો નથી. એનું બી ચિંતા કરવાની જરૂર નથી. માની લો કે તમારા કોઈ ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ છે, આધાર કાર્ડમાં પ્રોબ્લેમ છે કે બેંક પાસબુકમાં પ્રોબ્લેમ છે કે પાન કાર્ડમાં પ્રોબ્લેમ છે તો બી ટેન્શન લેવાની જરૂર નથી. જ્યાં સુધી તમે સુધારા વધારા નહીં કરાવો ત્યાં સુધી તમારો ચેક
સેફ રહેશે. તમારું કામ તમારે ચાલુ જ રાખવાનું. જ્યારે બી તમે ડોક્યુમેન્ટ અપડેટ કરશો તો એક સાથે પૈસા જમા થઈ જશે. ઓકે, તો આટલા સુધી ક્લિયર થઈ ગયું ભાઈ? ટાઈપ CR. કેટલા લોકો ક્લિયર થઈ ગયું? યસ એવરીવન. ફટોફટ રિપ્લાય આપો તો આપણે ફટોફટ આગળ વધીશું, કેમ કે આજે ઘણું બધું શીખવાનું છે. યસ એવરીવન. ઓકે 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 ઓકે. તો આ બધું વસ્તુ ધ્યાન રાખવાનું છે. ઓકે, તો ચલો નેક્સ્ટ જોઈએ. ડોક્યુમેન્ટ અપડેટ હોવા જોઈએ. નેક્સ્ટ ઇન્કમની વાત કરીશું અહીંયા. તો બીજી નેક્સ્ટ ઇન્કમ છે આપણી, એ છે રેન્ક ઇન્કમ. કંપની તમને અલગ અલગ પ્રકારની રેન્ક ઇન્કમ આપે છે. એટલે કે તમે સ્ટાર સિલ્વર બનો છો, જેમ કે તમે TC બન્યા, ATC બન્યા, DTC બન્યા, ZTC બન્યા, તો તમને અહીંયા રેન્ક ઇન્કમ મળતી નથી. પણ તમે જેમ કે તમે ઘણા બધા લોકોએ જોયું હશે કે ભૂમિકા મકવાણા STC પ્લસ સ્ટાર સિલ્વર છે ને, આવું જોયું હશે. અગર હું એકલી STC છું તો મને એકલું લોયલ્ટી બોનસ મળશે, પણ હું STC સાથે સ્ટાર સિલ્વર છું કે સ્ટાર પર્લ છું તો મને રેન્ક ઇન્કમ પણ મળશે. તમે ઘણીવાર જોયું હશે, જેમ કે પરેશ પટેલ સર NTC પ્લસ એમરલ્ડ, તો એ એમરલ્ડ છે તો એમને એક્સ્ટ્રા રેન્ક ઇન્કમ મળશે. તો કંપની આપણને અહીંયા રેન્ક ઇન્કમ આપે છે. એટલે કે માની લો તમે સ્ટાર સિલ્વર બન્યા છો, તો એનો તમે સ્ટાર સિલ્વર બન્યા છો તો તમને એની અહીંયા રેન્ક ઇન્કમ મળે છે. કઈ રીતે મળે છે કે માની લો તમારે આખા મહિનામાં અહીંયા મેચિંગ કરવાની જરૂર નથી. તમારે રેન્ક ઇન્કમ લેવા માટે કોઈ મેચિંગ કરવાની જરૂર નથી. તમારે ટોટલ બિઝનેસ કાઉન્ટ થશે. માની લો તમારા આખા મહિનામાં 5 લાખનો બિઝનેસ આવ્યો છે, તો 5 લાખના 12% પ્રમાણે તમારા ખાતામાં આ મંથલી આવક છે. આ ક્યારે મળશે? આ મહિનાની આવક મળે છે. તમે સ્ટાર સિલ્વર બનશો તો મળશે તમને. સ્ટાર સિલ્વર કંપનીનું બીજું લેવલ આવે છે, તમે બીજા લેવલ ઉપર આવી જાઓ એટલે તમને આ ઇન્કમ મળશે. એટલે કે તમે સ્ટાર સિલ્વર બનો છો તો કંપની અહીંયા તમને કેટલા, એના 5 લાખના 2% પ્રમાણે 10,000 રૂપિયા તમારું મહિનાનું બોનસ આપશે મહિને. અગર તમે સ્ટાર પલ બનો છો તો 3% મળશે, એટલે કે 15,000 બોનસ મળશે. અગર તમે અહીંયા માની લો એમરલ્ડ બનેલા છો તો તમને 18,750 બીવી સોરી 18,750 રૂપિયા અહીંયા બોનસ મળે છે રેન્ક ઇન્કમનું. અગર તમે અહીંયા માની લો 5 લાખના બિઝનેસની અંદર તમે અહીંયા ગોલ્ડ બનેલા છો તો અહીંયા તમને 22,500 રૂપિયા મળે છે બોનસ. એટલે કે તમે જેમ જેમ તમારી રેન્ક વધે છે એમ એમ તમારું જેટલું ટર્નઓવર છે અને આખા એમાં કોઈ મેચિંગ કરવાની જરૂર નથી. તમારો પહેલા લેગનો બિઝનેસ હોય કે બીજા લેગનો બિઝનેસ હોય, ટોટલ બિઝનેસના 2% તમને કંપની અહીંયા આપે છે. તો આ છે આપણને રેન્ક ઇન્કમ કંપની આપે છે. જબરજસ્ત. ભાઈ એક વસ્તુ છે, જો ડિસ્ટ્રીબ્યુટરની અંદર તમને ખાલી 2 પ્રકારની ઇન્કમ લઈ શકો છો. એક છે રિટેલ પ્રોફિટ, એટલે કે વેચીને આપણે કમાઈ શકીએ છીએ નફો. બીજું છે કે મેચિંગ કરીને કમાઈ શકીએ છીએ. અગર તમારે ત્રીજી, ચોથી, પાંચમી, 10મી જેટલી બી ઇન્કમ લેવી છે એની માટે તમારે લેવલ એચિવમેન્ટ કરવું પડશે. ભાઈ હવાલદારનો પગાર વધારવો હોય કે PSI નો વધારવો હોય, કોણ કહેશે? કોણ કહેશે? હવાલદારનો પગાર વધારવો હોય તો PSI નો પગાર વધારવો હોય, કોણ કહેશે? PSI કે હવાલદાર? હવાલદાર હોય તો H અને PSI હોય તો P. ફટોફટ બોલશો, ફટોફટ. યસ ને, PSI નો પગાર વધારવો હોય, રાઈટ? યસ. તો અગર હવાલદારને PSI નો પગાર જોઈએ છે તો PSI બનવું પડશે ને, ડિગ્રી હાસિલ કરવી પડશે, મહેનત કરવી પડશે, PSI નું લેવલ એચિવમેન્ટ કરવું પડશે. એ રીતે અગર તમારે બી મંથલી બોનસ કમાવું છે તો તમારે પણ તમારું એ લેવલ એચિવમેન્ટ કરવું પડશે, જેને કહેવાય છે સ્ટાર સિલ્વર, સ્ટાર પર્લ, એમરલ્ડ, ગોલ્ડ. આ લેવલ છે જે તમારે એચીવ કરવા પડશે. એ કઈ રીતે કરવાના છે એ હું તમને શીખવાડીશ, રાઈટ? એ કઈ રીતે કરવાના છે એનું ટેન્શન લેવાની જરૂર નથી, એ હું તમને શીખવાડીશ. તો ડિસ્ટ્રીબ્યુટર લેવલમાં તમને ખાલી લોયલ શું કહેવાય આપણે રિટેલ પ્રોફિટ અને STB બોનસ મળે છે, એટલે કે સેલ્સ ટર્નઓવર બોનસ મળે છે. બીજી બધી ઇન્કમ લેવા માટે તમારે લેવલ એચિવમેન્ટ કરવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો નેક્સ્ટ જોઈએ. એ રીતે તમે જોઈ શકો છો, અહીંયા તમે પ્લેટિનિયમ બનો છો તો 25,000 રૂપિયા. તમે જેટલો બિઝનેસ વધારે આવશે એના 2% તમને એક્સ્ટ્રા તમને કંપની અહીંયા આપે છે. ત્રીજી વાત કરીએ તો અહીંયા મલ્ટિપલ ઇન્કમની વાત કરીએ તો તમે જોઈ શકો છો મલ્ટિપલ ઇન્કમની પણ કંપની સારી ઇન્કમ આપે છે. તમે સિંગલ આઈડી અગર પ્લાન બિઝનેસ કરો છો તો પહેલા તમે પોતે બિઝનેસ ચાલુ કર્યો, પછી તમે મહેશભાઈને આપ્યો અને આ બાજુ રમેશભાઈને આપ્યો. હવે રમેશભાઈએ પણ 2 લોકોને આપ્યો છે તો રમેશભાઈની બંને બાજુ 10,000 નો બિઝનેસ આવ્યો, રમેશભાઈની પણ બંને બાજુ 10,000 નો બિઝનેસ આવ્યો. હવે એના બાદ મહેશભાઈના ખાતામાં પણ 10,000 ના મેચિંગના 12% પ્રમાણે એમના ખાતામાં 900 રૂપિયાનો ચેક જમા થાય છે, બરોબર?
રમેશભાઈના ખાતામાં પણ એમના મેચિંગના 12% પ્રમાણે 900 રૂપિયાનો ચેક જમા થાય છે અને તમે ખુદ પોતે ઉપર છો એટલે કે તમારે બંને બાજુ 20-20 હજારનું ટર્નઓવર થયું છે તો તમારા ખાતામાં સીધા કેટલા જમા થાય છે? 1800 રૂપિયા જમા થાય છે. પણ અગર તમારું ડબલ ઇન્કમ કમાવી છે તમારે તો તમારે શું કરવાના છે? 3 આઈડી અગર તમે ગ્રીન કરી લો છો, 3 આઈડી થી બિઝનેસ શરૂઆત કરો છો, તો તમે મહેશભાઈ અને રમેશભાઈને બિઝનેસ આપો એની એટલે કે તમારી નીચે બીજા કોઈના જોઈનિંગ લો એની પહેલા તમારા 2 આઈડી અહીંયા તમે ગ્રીન બીજા કરી લો છો, તમે પોતે ગ્રીન આઈડી કરી લો છો. તો જે રમેશભાઈના ખાતામાં 900 નો ચેક જમા થતો તો એ બી તમારા ખાતામાં આવશે, મહેશભાઈના ખાતામાં ચેક જમા થતો તો એ બી તમારી અંદર આવશે અને ટોટલ તમારી ઇન્કમ 1800 ની જગ્યાએ 3600 રૂપિયા થઈ જશે. એટલે કે માની લો આપણે કામ એકનું એક કરવાનું છે, બસ ઇન્કમ તમે ડબલ લઈ શકો છો આની અંદર, રાઈટ? અને હજુ ડીપમાં સમજવું હોય તો તમે તમારા અપલાઈનનો કોન્ટેક્ટ કરો, તમને વધારે સમજાવશે. ઓકે, મીટિંગની અંદર મારું જેટલું પોસિબલ હશે એટલું હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. પણ હા, મારું માનો તો ટ્રિપલ આઈડી થી જ બિઝનેસ કરજો, કેમ કે હું ખુદ ટ્રિપલ આઈડી થી બિઝનેસ કરી રહી છું અને મલ્ટિપલ ઇન્કમ લઈ રહી છું. તો તમે પણ ટ્રિપલ આઈડી થી બિઝનેસ કરજો, જેથી તમારા ભવિષ્યની અંદર તમે બહુ મોટી ઇન્કમ લઈ શકવાના છો, રાઈટ? આ વસ્તુ ઉપર ખાસ કરીને ધ્યાન આપજો, ઊંઘમાં ગાંઠતા નહીં. ઓકે, કેમ કે એક સર છે જેમને આ વસ્તુ કહે છે કે મેં એક આઈડી લઈને બહુ પછતાયો છું, મેં ડબલ આઈડી લીધા હોત તો સારું હતું. તો આ ડબલ આઈડી છે. નેક્સ્ટ વાત કરીએ પરફોર્મન્સ બોનસની, રાઈટ? એટલે કે તમે અહીંયા કંપની તમને 5000 થી લઈને 10,000 સુધીનું પરફોર્મન્સ બોનસ આપે છે. એટલે કંપનીના પહેલા લેવલમાં છો, તમે ટીસી છો અને ટીસી થઈને અગર 3 લેગમાં 50,000 BV નો બિઝનેસ કરો છો તમે, તો કંપની તમને અહીંયા 5000 થી લઈને 10,000 નો બિઝનેસ 10,000 રૂપિયા પરફોર્મન્સ બોનસ આપે છે. સ્ટાર સિલ્વર છો તો 3 લેગમાં તમે 7500 નો બિઝનેસ કરો છો તો બી તમને પરફોર્મન્સ બોનસ મળે છે. સ્ટાર પર્લ છો તો બી તમને પરફોર્મન્સ બોનસ અહીંયા મળે છે. તમે અહીંયા દર મહિને તમે ટાર્ગેટ પૂરો કરો છો તો તમને દર મહિને 5000 થી લઈને 10,000 સુધી પરફોર્મન્સ બોનસ પણ મળે છે. નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા હવે આપણે જોવા જઈએ છીએ લોયલ્ટી બોનસ. કંપની તમને અહીંયા જબરજસ્ત ઇન્કમ આવે છે જેનું નામ છે લોયલ્ટી બોનસ. એટલે કે તમે લોયલ છો કંપની માટે, કંપની માટે તમે જ્યારે ઈમાનદાર બનો છો, લોયલ બનો છો, તો કંપની તમને અહીંયા લોયલ્ટી ઇન્કમ આપે છે. અને એ ક્યારે આપે છે? તમે સ્ટાર સિલ્વર બનો છો તો બી આપે છે, ડીટીસી બનો છો તો બી આપે છે. સ્ટાર સિલ્વર બનશો તો બી તમને લોયલ્ટી બોનસ મળશે, ડીટીસી બનો છો તો બી લોયલ્ટી બોનસ મળશે. જેમ કે તમે ડીટીસી છો અને બંને બાજુ બંને લેગમાં ખાલી 20-20 હજારનો બિઝનેસ ને ત્રીજા લેગમાં 4,000 નો બિઝનેસ લાવો છો તો કંપની તમને અહીંયા વધારાના દર મહિને 5,000 રૂપિયા આપશે. કેટલા આપશે ભાઈ? વધારાના 5,000 રૂપિયા આપશે. જેટીસી છો અને બંને બાજુ 40-40 નો વચ્ચે 8,000 નો બિઝનેસ લાવો છો તો તમને અહીંયા 7,500 રૂપિયા બોનસ આપશે કંપની. એસટીસી છો, બંને બાજુ 80,000 બીબી નો બિઝનેસ ને વચ્ચે 16,000 નો બિઝનેસ લાવો છો ત્રીજા લેગમાં તો તમને કંપની અહીંયા 10,000 બીબી નો 10,000 રૂપિયા પરફોર્મન્સ બોનસ આપો છો. જેમ કે હું દર મહિને 10,000 પરફોર્મન્સ બોનસ મને કંપની આપે છે. એ રીતે તમે આરટીસી છો, બંને બાજુ 2 લાખ નો બિઝનેસ અને ત્રીજા લેગમાં તમે 4 લાખ નો 40,000 નો બિઝનેસ લાવો છો તો કંપની તમને અહીંયા 15,000 પરફોર્મન્સ બોનસ આપે છે. અને એનટીસી માં પણ તમે કંપની તમને અહીંયા 20,000 પરફોર્મન્સ બોનસ આપે છે. હવે તમે ડીટીસી બી છો ને તો તમે એસટીસી તમે જેટીસી નું પણ રોયલ્ટી લઈ શકો છો અગર તમે ટાર્ગેટ પૂરો કરો છો. ડીટીસી ભલે રહ્યા પણ તમે ટાર્ગેટ પૂરો કર્યો છે જેટીસી નો, મતલબ 40,000 મેચિંગ કર્યા છે તો કંપની તમને 5,000 નહીં 7,500 લોયલ્ટી આપશે. અગર તમે ડીટીસી છો પણ તમે એસટીસી નું કામ કર્યું છે, હે ને, એસટીસી નો ટાર્ગેટ પૂરો કર્યો છે એટલે કે 80,000 બીવી મેચિંગ કર્યા છે તો કંપની તમને અહીંયા 10,000 પરફોર્મન્સ 10,000 લોયલ્ટી બોનસ આપશે. એટલે કે ડીટીસી બન્યા પછી અહીંયા લેવલ મેટર નથી કરતા, તમે કોઈ પણ લેવલનું લોયલ્ટી બોનસ અહીંયા લઈ શકો છો. જેમ કે હું ડીટીસી હતી તો મેં ક્યારેય ડીટીસી નું પરફોર્મન્સ ડીટીસી નું લોયલ્ટી નહીં લીધું, મેં હંમેશા એસટીસી યા જેટીસી નું લોયલ્ટી લીધું છે. કેમ કે મેં મારા રેન્ક કરતા હંમેશા વધારે આગળ ચાલતી હતી, મેં જેટલો ટાર્ગેટ આવતો હતો એટલો ટાર્ગેટ પૂરો કરતી હતી. તમે આ રીતે ઇન્કમ લઈ શકો છો. અહીંયા કંપની સરસ એવી તમને ઇન્કમ આપે છે જેનું નામ છે ડીટીસી, જેટીસી, એસટીસી, એનટીસી લોયલ્ટી બોનસ. તો આ લોયલ્ટી બોનસ આપણે અહીંયા લઈ શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો ડીટીસી તમે કન્ટિન્યુ ડીટીસી બનો છો અને ડીટીસી બન્યા પછી તમે કન્ટિન્યુ
લોયલ્ટી બોનસ 6 મહિના લો છો તમે કન્ટિન્યુ બ્રેક પાડ્યા વગર કન્ટિન્યુ 6 મહિના તમે અગર લોયલ્ટી બોનસ લો છો તો કંપની તમને અહીંયા છઠ્ઠા મહિને સ્ટાર લોયલ્ટી બોનસ આપે છે. શું આપે છે ભાઈ? સ્ટાર લોયલ્ટી બોનસ આપે છે. એટલે કે ટોટલ 6 મહિનાનું લોયલ્ટી પ્લસ થઈને એમાંથી 25% લોયલ્ટી બોનસ 25% રૂપિયા અલગથી મળશે. એટલે માની લો તમે ટોટલ 6 મહિનામાં જેટલા પૈસા કમાણા છો લોયલ્ટીના આધારે એના પ્લસ થશે. 6 મહિનામાં જેટલા પણ પૈસા કમાણા હશો કંપનીમાં લોયલ્ટીના એ પ્લસ થશે અને એના 25% તમને વધારે મળશે. એટલે કે 6 મહિનામાં તમે કન્ટિન્યુ 5,000 રૂપિયાનું લોયલ્ટી લીધું છે તો 30,000 થયા. તો 30,000ના 25% વધારાના એટલે કે 7,500 વત્તા 5,000 એટલે કે 12,500 રૂપિયા જમા થશે તમારા ખાતામાં. અગર તમે જેટીસી નું લોયલ્ટી બોનસ કન્ટિન્યુ લીધું છે તો તમે અહીંયા તમે જોઈ શકો છો 45,000ના 25% મળે છે એટલે કે 11,500 વત્તા 7,500 એટલે કે 18,750 રૂપિયા તમારા ખાતામાં જમા થશે. આને કહેવાય છે સ્ટાર લોયલ્ટી બોનસ. શું કહેવાય છે ભાઈ? સ્ટાર લોયલ્ટી બોનસ. કેટલા લોકો ક્લિયર થઈ ગયું સ્ટાર લોયલ્ટી બોનસ? લોયલ્ટી બોનસ કેટલા લોકો ક્લિયર થઈ ગયું? આ તમે ડીટીસી બનો એના પછી લઈ શકો છો. કંપનીનું ત્રીજું લેવલ આવે ડીટીસી. ડીટીસી પછી તમે કોઈ પણ લેવલે સ્ટાર સિલ્વર બનો કંપનીના બીજા લેવલ ઉપર આવો છો તો બી લઈ શકો છો અને ડીટીસી બનો તો પણ લઈ શકો છો આ ઇન્કમ. ઓકે, તો આને લોયલ્ટી બોનસ કહેવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા આપણને જેમ કે મેં તમને કીધું સ્ટાર સિલ્વરનું પણ લોયલ્ટી બોનસ આપવામાં આવે છે. સ્ટાર સિલ્વરમાં ડીટીસીમાં જેમ કે 20,000 બીવી કરવાના હોય છે પણ સ્ટાર સિલ્વરમાં ખાલી 15,000 બીવી કરો છો તો બી તમને 5,000 મળે છે. સ્ટાર સિલ્વર બનવામાં બહુ મજા છે. અગર તમે ખરેખર ડિસાઈડ કરો તો સ્ટાર સિલ્વર બનવા માટે ખાલી ને ખાલી તમે રેગ્યુલર 5 કલાક કામ કરો ને રેગ્યુલર 5 થી 10 કલાક કામ કરો ને તો તમે 6 મહિનાની અંદર સ્ટાર સિલ્વર બની જાઓ. 6 મહિના બી ના થાય. ઘણા લોકોએ 4-5 મહિનામાં પણ આ લેવલ પૂરા કરેલા છે પણ તમે તોય અગર હું તમને કહું 6 મહિના તમારે ના થાય અને તમે કમસે કમ 30,000 થી 35,000 રૂપિયા ઇન્કમ કમાઈ શકો છો. તમારી સ્પીડ ઉપર જાય છે કે તમે કઈ રીતનું કામ કરો છો. તમે દિવસના 2 લોકોને ઢંગથી પ્રોડક્ટ બી નહીં બતાવતા હોય તો 12 મહિને પણ પૂરું ના થાય, 12 વર્ષે પણ પૂરું ના થાય. અગર તમે રોજ કન્ટિન્યુ સારું કામ કરો છો તો 6 મહિના શું 4 મહિનામાં પણ પૂરું કરી શકો છો. તમે તમારી ઉપર ડિપેન્ડ છે, રાઈટ? તો તમે અહીંયા સારું એવું લોયલ્ટી બોનસ પણ અચીવ કરી. અહીંયા તમે જોઈ શકો છો અમારી મંથલી આવક છે. જેમ કે મેં તમને રેન્ક ઇન્કમ બતાવી હતી ને તો તમે જોઈ શકો છો રેન્ક ઇન્કમ 7,371 રૂપિયા છે. શું છે? 7,371 રૂપિયા છે રેન્ક ઇન્કમ. અને અહીંયા છે લોયલ્ટી બોનસ. શું છે? લોયલ્ટી બોનસ. જો હું એસટીસી છું તો કંપની મને 10,000 રૂપિયા લોયલ્ટી બોનસ આપે છે મંથલી. તો અહીંયા 10,000 રૂપિયા લોયલ્ટી બોનસ જોઈ શકો છો તમે. અને 7,371 રૂપિયા રેન્ક ઇન્કમ અને 10,000 લોયલ્ટી બોનસ એમ ટોટલ બોનસ મારું કેટલું થઈ ગયું અહીંયા? 17,371 રૂપિયા. આ સમજી લો કે કંપની આપણને પગાર આપે છે એક્સ્ટ્રા કામ કરવાનો. જે વીકલી ઇન્કમ મળે ને 10,000, 15,000, 20,000, 25,000 કે 4,000 કે 5,000 જે બી હોય, અઠવાડિયાની ઇન્કમ મળે એ અલગ અને આ મંથલી બોનસ આપે કંપની એ અલગ. તો ભાઈ મજા આવે કે ના આવે? રેન્ક કેટલા લોકોને એવું લાગે છે કે ભાઈ હવે ફટોફટ રેન્ક લેવલ ચેન્જ કરવું પડશે? કેટલા લોકોને લેવલ ચેન્જ કરવું છે? મારે તો હજુ પણ કરવા છે. મેં ચાહું છું કે હું ફટોફટ હજુ આરટીસી બનું, મારું ફટોફટ આરટીસી લેવલ પૂરું થાય. મારી તો દિલથી એવી જ ઈચ્છા છે. તો અહીંયા કેટલા લોકો બેઠા છે એવું ચાહે છે કે મારે તો ફટોફટ સ્ટાર સિલ્વર બનવું છે, સ્ટાર સિલ્વર બનીને બધી ઇન્કમ કમાવી છે, રાઈટ? યસ એવરીવન. જો કંપની તો ઇન્કમ બહુ મસ્ત આપે છે, કમાવાનું તમારે છે, તમારા હાથમાં છે. હું તમને શીખવાડીશ, હું તમને ગાઈડ કરીશ, બસ કામ તમારે કરવાનું છે, રાઈટ? અને સપોર્ટ બી કરીશ તમારા કામમાં, ટેન્શન ના લેશો, રાઈટ? તો આ રીતે આપણને કંપની રોયલ્ટી બોનસ આપે છે મંથલી. એ તમે જ્યારે ડાયમંડ બનો છો, બ્લુ ડાયમંડ બનો છો, રોયલ ડાયમંડ બનો છો, ક્રાઉન ડાયમંડ બનો છો, ક્રાઉન એમ્બેસેડર બનો છો ત્યારની આ ઇન્કમ અલગથી મળે છે. આની અંદર હું ડીપમાં નહીં જઉં અત્યારે, આની તમને અલગથી ટ્રેનિંગ મળશે. ઓકે, રોયલ્ટી બોનસની અંદર પછી એનટીસી ક્લબ બોનસ મળે છે તમને અહીંયા, એ પણ અલગથી મળે છે. એની પણ તમને અલગથી હું તમને ટ્રેનિંગ મળી જશે. વાત કરીએ તો તમે અગર એનટીસી અહીંયા તમને થોડાક લેવલ આપવામાં આવે છે. જેમ કે તમે ડીટીસી પ્લસ સ્ટાર સિલ્વર બનો છો, ડીટીસી પ્લસ સ્ટાર સિલ્વર બનો છો તમે, તો તમને કંપની તરફથી ડેવલપમેન્ટ ફંડ મળે છે. શું મળે છે? ડેવલપમેન્ટ ફંડ આપવામાં આવે છે. જેટીસી પ્લસ સ્ટાર સિલ્વર બનો છો તો બી તમને ડેવલપમેન્ટ ફંડ મળે છે. એસટીસી બનો છો તમે એને એના ટાર્ગેટ હિસાબે
પહેલા તમે એસટીસી પ્લસ સ્ટાર સિલ્વર બનો છો અને પછી તમે એસટીસી બનો છો, એસટીસી પ્લસ એસટીસી બનો છો, તો તમને અહીંયા બાઇક ફંડ આપે છે કંપની, બાઇક લેવા માટેનું ફંડ આપે છે. તમે આરટીસી પ્લસ એમરલ્ડ બનો છો, રાઈટ, તો અહીંયા તમને અલગ અલગ પ્રકારની ઘણી બધી ઇન્કમ મળે છે, રિવોર્ડ પણ મળે છે અહીંયા, રાઈટ. અને તમે અહીંયા જોઈ શકો છો, જેમ કે તમે 22 મહિનામાં 22 અઠવાડિયામાં ડીટીસી બનો છો. કેટલા અઠવાડિયામાં? 22 અઠવાડિયામાં ડીટીસી બનો છો તો 50 ગ્રામ સિલ્વરનો તમને અહીંયા માય લાઇફસ્ટાઇલ લોગો વાળો સિલ્વર કોઈન મળે છે, એટલે કે ચાંદીનો સિક્કો મળે છે તમને. અગર તમે 35 અઠવાડિયામાં જેટીસી બનો છો તો 1 ગ્રામનો તમને અહીંયા સોનાનો સિક્કો મળે છે તમને. અગર તમે 50 અઠવાડિયામાં એસટીસી બનો છો તો અહીંયા તમને લેપટોપ માટે 25,000 રૂપિયા આપવામાં આવે છે. કેટલા? લેપટોપ માટે 25,000 રૂપિયા તમને આપવામાં આવે છે. અગર તમે 75 અઠવાડિયામાં એમરલ્ડ બનો છો તો તમને અહીંયા 40,000 રૂપિયા બાઇકનું ફંડ આપવામાં આવે છે. અગર તમે આરટીસી બનો છો 120 અઠવાડિયામાં તો 2 નાઇટ અને 3 ડે ની ડોમેસ્ટિક ટૂર, એટલે કે આખા ભારતની અંદર ફરવા માટેની ટૂર ઓર 50,000 રૂપિયા ફંડ તમને આપવામાં આવે છે, રાઈટ. પછી તમે અહીંયા 150 વીકની અંદર ગોલ્ડ બનો છો તો 2 નાઇટ 3 ડે ડોમેસ્ટિક ટૂર યા 80,000 રૂપિયા તમને ફંડ આપવામાં આવે છે. કેટલા? 80,000 રૂપિયા. અને અગર તમે એનટીસી 200 અઠવાડિયામાં એનટીસી બનો છો તો 3 નાઇટ 4 ડે ઇન્ટરનેશનલ ટૂર, એટલે કે વિદેશની ટૂર મળે છે, અથવા તો તમને 75,000 રૂપિયા ફંડ આપવામાં આવે છે. 222 વીકની અંદર અગર તમે પ્લેટિનિયમ બનો છો તો 3 નાઇટ 4 ડે ઇન્ટરનેશનલ ટૂર યા 1,25,000 રૂપિયા તમને રોકડા કેશ આપવામાં આવે છે. અને તમે 275 અઠવાડિયાની અંદર સીટીસી બનો છો તો 3 નાઇટ 4 દિવસની સિંગાપુર ટૂર યા 1,25,000 રૂપિયા તમને ફંડ આપવામાં આવે છે. આ રિવોર્ડ એવોર્ડ છે, જે તમે ટાર્ગેટ હિસાબે કામ કરો છો તો તમને આ ઇન્કમ પણ મળે છે. ઓકે. પછી રોયલ્ટી બોનસ મળે છે અલગ અલગ લેવલ પ્રમાણે તમને અહીંયા. હવે આપણે મેચિંગ અહીંયા તમે જોઈ શકો છો, ચેક માય ગોલ. તમારે ટીસી બનવા માટે શું કરવાનું છે? બંને બાજુ 1.5 લાખ રૂપિયાનો બિઝનેસ કરવાનો છે. એટીસી બનવા માટે 5-5 લાખનો બીવીનો બિઝનેસ કરવાનો છે. સ્ટાર સિલ્વર બનવા માટે 3 લેગની અંદર 2.5 લાખનો બિઝનેસ વોલ્યુમ કરવાના છે. આ તમારા એપ્લિકેશનની અંદર બતાવવામાં આવે છે. એક દિવસ તમને આખી એપ્લિકેશનની પણ ટ્રેનિંગ મળી જશે. તમારી એપ્લિકેશન કઈ રીતે યુઝ કરવાની છે એની પણ ટ્રેનિંગ મળી જશે. ઓકે. તો ભાઈ કયા લેવલમાં કેટલું રીપર્ચેસ કરવાનું એ કહેવામાં આવે છે અહીંયા. ડિસ્ટ્રીબ્યુટર લેવલમાં છો તો તમે મહિનાનું ખાલી 1,000 રૂપિયાની ખરીદી કરશો તો બી ચાલશે, રાઈટ. ટીસી છો તો બી મહિનાની 1,000 રૂપિયાની ખરીદી ચાલે છે. એરિયા ટીમ કોર્ડિનેટર છો તો 1,000 ની ખરીદી ચાલે છે. અહીંયા તમને અલગ અલગ તમારું જે રીપર્ચેસ ટાર્ગેટ હોય છે એ કહેવામાં આવે છે કે મહિનામાં તમે 1,000 રૂપિયાની ખરીદી બી કરો છો તો બી ચાલે છે, રાઈટ. અહીંયા કોઈ એવો ટાર્ગેટ નથી હોતો કે મહિને 5,000, 10,000, 15,000, 20,000, 25,000 ની ખરીદી તમારે કરવી જ પડશે, એવું કોઈ ટાર્ગેટ નથી. બેસ્ટ કંપનીનું આ મને બહુ જ ગમ્યું. ઘણી બધી કંપનીમાં પ્રેશર હોય છે, દર મહિને તમારે આટલા બીવી કરવા પડશે. અહીંયા કોઈ બીવી કરવાની જરૂર નહીં. તમે મહિનાની 1,000 ની ખરીદી કરશો, ઘરમાં લઈને ખાલી પ્રોડક્ટ બી વાપરશો તો બી ચાલશે. મજા આવે કે ના આવે ભાઈ? કેટલા લોકોના પોઈન્ટ ગમ્યો? મને તો બહુ જ ગમ્યો. તો ભાઈ મારા ઘરની અંદર મહિનાની 2-3 હજારની પ્રોડક્ટ તો બહારથી જ આવે છે, તો અગર હું કંપનીમાંથી 1,000 ની પ્રોડક્ટ લઈને વાપરીશ તો શું વાંધો છે? એ બીજી કંપનીઓની જેમ ટાર્ગેટ નથી આપતા મોટા મોટા કે આટલું તમારે કામ કરવું પડશે. અહીંયા ખાલી મહિનાની 1,000 ની ખરીદી કરશો તો બી ચાલશે, રાઈટ. બાકી તમારી ઉપર ડિપેન્ડ છે. તમે 10,000 ની કરો, 20,000 ની કરો, 50,000 ની કરો, એ તમારી ઉપર ડિપેન્ડ છે. કંપની તમને ટાર્ગેટ અહીંયા આપતી નથી. ઓકે. નેક્સ્ટ વાત કરીએ તો આપણે કરવાનું છે શું? તો એક વસ્તુ છે, અગર તમારે પહેલા તો હું તમને થોડુંક ઓવર ક્લિયર કરી લઉં. પેલા કેટલા લોકોનું અટેન્શન અહીંયા છે? અટેન્શન કેટલા લોકોનું અહીંયા છે? અચ્છા, ચેટની અંદર રિપ્લાય ચાલુ છે એટલે બધાનું અટેન્શન અહીંયા જ છે. વેરી ગુડ. પહેલા તો હું તમને ઓવર ક્લિયર કરી લઉં. આ છે ને, આ એક ક્લિયર કટ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે. શું છે ભાઈ? બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે. આ એક લાઈફ ચેન્જિંગ તક છે. આને તમે બે રીતે લઈ શકો છો. એક તો કે ભાઈ હા, ઘરની અંદર ફ્રી બેઠા છે, ટાઈમ નથી જતો તો ટાઈમ પાસ બી થશે અને થોડું થોડું કર્યા જશું, તો બી તમારી માટે ઓકે છે. અને અગર તમે કોઈ મારા જેવા છો કે ના, મારી લાઈફની અંદર કંઈ કરવું છે ભાઈ, જુગાડ વાળી લાઈફ નથી જીવવી, જૂની લાઈફ નથી, ઘીસી પીટી જિંદગી નહીં જીવવી, હવે કંઈક સારી લાઈફ જીવવી છે, હે ને? પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જવું, પરિવારને સારી જિંદગી આપવું, મારું નામ બને, લોકો મારા નામથી ઓળખતા હોય, મારા પરિવારમાં, મારા સમાજમાં મારું માન સન્માન વધે,
મારે સારું કામ કરવું છે, મારું ઘરની અંદર મારે કોઈ વસ્તુ નથી તો હું મારા પૈસાથી વસાવી શકું છું, પોતાનું ઘર લઉં છું, પોતાની ગાડી લઉં છું, કોઈ બી તમારા ડ્રીમ છે, તો હું એક જ વાત કહીશ કે ભાઈ આગળ પાછળ જોયા વગર બિઝનેસની અંદર કામ કરવા માટે લાગી જાઓ. તમે ટાઈમ પાસ કરશો તો બી તમારી માટે છે, અગર તમે હાર્ડવર્ક કરો છો તો બી તમારી માટે છે. ભાઈ સાચી વાત કે નહીં? અગર હું હાર્ડવર્ક કરું છું, દિવસ રાત કામ કરું છું, હાર્ડવર્ક કરું છું, તો બી મારી માટે છે કે મને બેનિફિટ મળશે બધા જ. અને અગર હું સુતા સુતા ટાઈમ પાસ કરું છું, કામ એક દિવસનું કોઈ જોડે પ્રોડક્ટની વાત નથી કરતી, બિઝનેસ નથી બતાવતી, રોજ ટાઈમ એમ જ બગાડું છું, તો બી મારી પર ડિપેન્ડ છે. તો આપણે ક્યારેય બી કંપનીને આપણે બ્લેમ ના કરી શકીએ. આ કંપની શું, કોઈ કંપનીને આપણે બ્લેમ ના કરી શકીએ, કોઈ બી કંપનીમાં આપણે બ્લેમ ના કરી શકીએ કે મને પૈસા ના મળ્યા. કેમ કે જે કંપનીમાં બીજા બધા કમાતા હોય ને આપણે ના કમાતા હોય, એની મતલબ એનું પાછળનું કારણ આપણી અંદર જ છે. કે બધા કમાતા હોય ને આપણે નહીં કમાતા, એની પાછળનું કારણ આપણે જ કહેવાય ને કે આપણે કામ નહીં કરતા બી બરોબર. સાચી વાત કે નહીં? કેટલા લોકો મારી વાતથી એગ્રી કરે છે? અગર બધા 2,10,000 અઠવાડિયે કમાતા હોય, તમે મહિનાનો 1,000 રૂપિયા અઠવાડિયે 1,000 રૂપિયા ના કમાતા હોય, તો એની અંદર ભૂલ ક્યાં છે? કંપનીની ભૂલ ખરી કે બીજાને આપે છે ને તમને નહીં આપતી? ભૂલ આપણી અંદર છે કે આપણે મેચિંગ નહીં કરતા, આપણી અંદર છે કે આપણે શીખતા નથી, આપણી અંદર છે કે આપણે કામ નહીં કરતા. રાઈટ ને? તો આ વસ્તુ છે, થિંક પોઝિટિવ, કામ કરો, આગળ વધો, ટાઈમ પાસ કરવાનું આપણે મૂકી દેવાનું. તમારી ઉપર ડિપેન્ડ છે કે તમે કેટલો સમય આપો છો. અગર 2 કલાક બી આપો તો દિલથી આપો, બતાવવા માટે ના આપશો. 2 કલાક બી કામ કરો તો દિલથી કામ કરો કે યસ આજે હું કામ કરીશ તો ભવિષ્યની અંદર મારે કામ લાગશે. આની માટે કામ કરો. કેમ ભવિષ્યની અંદર? કેમ કે કંપની આપણને અહીંયા આપણને કઈ ઇન્કમ આપે છે? કઈ ઇન્કમ આપે છે? નોમિનેશન ફેસિલિટી પણ આપે છે. 10મી ઇન્કમ જે હું તમને કહેતી હતી ને, એ નોમિનેશન ફેસિલિટી. જ્યારે તમે કંપનીના પહેલા લેવલ ઉપર આવો એટલે કંપની તમને 3 લાખ રૂપિયાનો વીમો આપે. વિચારો, પહેલા લેવલ અચીવ કરો 3 લાખનો વીમો. અને એક છોકરી હતી, હમણાં નવી જ ઘટના બનેલી છે, એ છોકરીના 18 વર્ષ પૂરા નહીં થયા હોય અને કંપનીની સિસ્ટમ પ્રમાણે જે વ્યક્તિના 18 વર્ષ પૂરા નથી થયા એ વ્યક્તિનો આઈડી બને નહીં. તો એને એના મમ્મીના નામનો આઈડી બનાવ્યું અને એના મમ્મીના આઈડીમાં ટીસી બની ગઈ હતી. અને કુદરતી ઘટના એવી બની કે એ ટીસી બની, એ છોકરી ટીસી બની, હજુ 10 દિવસ જ થયા અને એની મમ્મીનું અકસ્માત થઈ ગયો અને એની મમ્મી આ દુનિયામાં જતી રહી. તો કંપનીએ એ જ દિવસમાં, એ જ અઠવાડિયાની અંદર 3 લાખ રૂપિયા એ છોકરીના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા. સમજાય છે મારી વાત? એની છોકરીની મમ્મી ટીસી બની હતી અને એ મમ્મી જતી રહી દુનિયામાંથી. તો એ જ અઠવાડિયામાં એ છોકરીના ખાતામાં 3 લાખ રૂપિયા જમા થઈ ગયા અને એ છોકરી અત્યારે કામ કરી રહી છે. તો તમે ટીસી બનો એટલે કંપની તમને સીધો 3 લાખનો વીમો અને પ્લસ નોમિનેશન ફેસિલિટી આપે છે. આપણા પછી આપણા વારસદારને પણ આપી શકીએ. જેમ કે હું એસટીસી છું, કંપની મને 5 લાખ રૂપિયાનો વીમો પ્રોવાઈડ કરેલો છે. અગર ઇનકેસ મને કઈ થઈ ગયું તો મારા મમ્મી નામે આઈડી ટ્રાન્સફર થઈ જાય છે. જે પણ ઇન્કમ કમાવું છું લાઈફ ટાઈમ મારા મમ્મીને મળે. આટલી સરસ ઇન્કમ આપે છે 10મી ઇન્કમ કંપની આપણને. પણ હવે સૌથી વધારે ફોકસ ક્યાં કરવાનું છે આપણે? ચલો એની ઉપર કામ કરીએ. સૌથી વધારે ફોકસ કરવાનું છે ટીમ વર્ક અને રિટેલિંગ ઉપર. આ બધું જ તમે જેટલી પણ ઇન્કમ જોઈ બધી જ ઇન્કમ અચીવ કરી શકો છો. મહિનાની 10 લાખ કમાઈ શકો છો, 20 લાખ કમાઈ શકો છો, 25 લાખ કમાઈ શકો છો, બધું જ કરી શકો છો. ડિપેન્ડ એક જ વસ્તુ ઉપર છે, એ છે રિટેલિંગ અને જોઈનિંગ. આ 2 કામ કરવાના છે. રિટેલિંગ કરવાનું છે અને જોઈનિંગ કરવાનું છે. તો તમે જોઈ શકો છો, તમે કંપની આપણને બંનેના 12% આપે છે. એટલે કે તમે ન્યૂ જોઈનિંગ કરો છો તો કોઈ 12% મળે છે, રીપર્ચેસ કરો છો તો પણ તમને 12% મળે છે. એટલે કે માની લો તમે 100 લોકોની ટીમ બનાવી. કેટલા લોકોની ભાઈ? 100 લોકોની ટીમ બનાવી છે અને 100 લોકો દર મહિને 10,000 રીપર્ચેસ 10,000 રીપર્ચેસ કરે છે. તમે પહેલા તો આ બાજુ જોઈ લો. મેં ન્યૂ જોઈનિંગ જ્યાં લખ્યું છે ને ત્યાં જોઈ લો કે તમે 100 લોકોની ટીમ બનાવી અને 100 લોકોએ 10,000 થી બિઝનેસની શરૂઆત કરી છે. તો તમારો મેચિંગ કેટલું થયું? 10 લાખ થયું. કેટલા થયું? 10 લાખ થયું. તેના 12% તમારા ખાતામાં જમા થઈ જાય છે.
સોરી, હા 10 લાખ થયું, એના 12% પ્રમાણે તમારા ખાતામાં ચેક જમા થઈ જાય છે. પણ એ 10 લોકોને અગર તમે આદત પડાવી, તમે ખુદ બી આદત પાડી, તમારે ખુદને એક ટાર્ગેટ રાખવાનો. કયો ટાર્ગેટ રાખવાનો ભાઈ? ખુદને ટાર્ગેટ કયો રાખવાનો છે કે મારે એક મહિનામાં ખાલી ના ખાલી 10,000 રૂપિયાનું રીપર્ચેસ કરવાનું, મારે સેલિંગ કરવાનું છે. એક ટાર્ગેટ અહીંયા લખો ભાઈ, ચેટની અંદર લખો. આ કોઈ કંપની ટાર્ગેટ નહીં આપતો, હું તમને કામ કરવાની સિસ્ટમ બતાવું છું, તમને સક્સેસ થવાનો ફોર્મ્યુલા બતાવી રહી છું. અહીંયા કંપની તો 1000નું જ કે છે, તમે અહીંયા 10,000નું કરશો તો બી તમારી માટે, તમારા સક્સેસફુલ માટે. હું તમને અહીંયા સક્સેસ થવાનો ફોર્મ્યુલા બતાવી રહી છું. તમારો એક ટાર્ગેટ રાખવાનો છે, મહિનાનો 10,000 રૂપિયાનું મારું પોતાનું સેલિંગ થવું જોઈએ. બસ આ તમે ટાર્ગેટ રાખો અને તમારી ટીમને પણ આ શીખવાડો. તમે ખુદ 10,000નું રીપર્ચેસ કરો અને ખુદ 10,000નું સેલિંગ કરો દર મહિને, અને તમારી ટીમને પણ 10,000નું સેલિંગ કરવાનું તમારા ટીમને પણ તમે શીખવાડો. તો અહીંયા શું થશે કે એ લોકોએ એક ટાઈમ જોઈનિંગ લીધું તો એનો 10 લાખનો બિઝનેસ આવ્યો. હવે 100 લોકો દર મહિને 10,000નું રીપર્ચેસ કરશે તો દર મહિને તમારે 10 લાખનો બિઝનેસ આવતો હશે. માની લો કે આ મહિનામાં તમારા કોઈ જોઈનિંગ નથી આવ્યા, ગયા મહિને તમારે જોઈનિંગ આવ્યા હતા, આ મહિનામાં તમારે કોઈ નવા જોઈનિંગ આવ્યા નથી, પણ તમારે જે જૂના લોકો છે એમને પણ રિપીટ ખરીદી કરી છે, તો બી તમારો 40-50,000, લાખ 2 લાખનો ચેક બની શકે છે. પણ એ ક્યારેક એક જ ડિસિઝન ઉપર ડિપેન્ડ રહેશે, એ છે તમે અગર ખુદ 10,000 રૂપિયાની સેલિંગ કરવાનું માઇન્ડસેટ કરશો, એમાં તમારે માઇન્ડસેટ કેવી રીતે કરવાનું કે એક અઠવાડિયામાં 2,500 રૂપિયાનું મારું સેલિંગ થવું જોઈએ, તો આખા મહિનાનું 4 અઠવાડિયાનું 10,000નું સેલિંગ થઈ જાય આપણું. અગર તમે આ રીતનું માઇન્ડસેટ કરશો તો તમે વધારે ઇન્કમ અહીંયા કમાઈ શકો છો. બીજી વાત કરીએ તો ચલો, માય લાઇફસ્ટાઇલ કંપની અંદર ઘણી બધી મહિલાઓ એવી છે, અત્યારે માય લાઇફસ્ટાઇલની અંદર ઘણી બધી મહિલાઓ એવી છે જે ખાલી આપણી પ્રોડક્ટને રિટેલિંગ કરીને જ મહિને 30,000-35,000 રૂપિયા કમાય છે અને પોતાનું ઘર ચલાવે છે. અને આ ઇન્સ્ટન્ટ ઇન્કમ મળે છે. ઇન્સ્ટન્ટ એટલે અત્યારે તમે 10,000ની પ્રોડક્ટ વેચી એટલે 3,000 રૂપિયા રોકડા. અને કઈ રીતે સેલ કરવાની છે એની ટ્રેનિંગ તમને હવે મળવાની છે. અને અત્યારના સમયમાં પ્રોડક્ટ રિટેલિંગ એક સ્માર્ટ બિઝનેસ છે. શું કયો બિઝનેસ છે ભાઈ? સ્માર્ટ બિઝનેસ છે. એટલે કે વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ દ્વારા આપણે આરામથી પ્રોડક્ટ સેલ કરી શકીએ છીએ અને મોટી ઇન્કમ કમાઈ શકીએ છીએ. એ કઈ રીતે કરવાની છે એ બી તમને શીખવાડવામાં આવશે. અને આજે આપણે જેટલી પણ ઇન્કમ જોઈ એ બધી જ ઇન્કમ આપણે અચીવ કરી શકીએ છીએ. બસ આપણે ઇન્કમ લેવા માટે ટીમ બનાવવી પડશે. શું કરવું પડશે ભાઈ? શું કરવું પડશે? ટીમ બનાવવી પડશે. ટીમ બનાવવાથી જ મોટા પૈસા મળે છે. અને તમે જુઓ, બધી જ જગ્યાએ ટીમ મેટર કરે છે. બધી જ જગ્યાએ ટીમ મેટર કરે છે. અને એક નવા બિઝનેસને સ્ટાર્ટ વ્યક્તિને શરૂઆતની અંદર પ્રોડક્ટ રિટેલિંગ કરવું જોઈએ. તમને જ્યાં સુધી પ્રોડક્ટનું રિટેલિંગ કરતા તમે નહીં શીખો ત્યાં સુધી તમે ટીમ બનાવતા શીખી શકશો નહીં. કેમ કે પ્રોડક્ટનું રિટેલિંગ કરતા જેને આવડી ગયું, પ્રોડક્ટનું સેલિંગ કરતા જેને આવડી ગયું, એ જ વ્યક્તિ મોટી ટીમ ડેવલપ કરી શકશે. સમજો મારી વાત. જે લોકો પ્રોડક્ટનું સેલિંગ નહીં કરતા અને ડાયરેક્ટ જોઈનિંગ લેવા જશો તો મોટું તમે ટીમ બનાવી શકશો નહીં. પહેલા સેલિંગ કરતા શીખો અને પછી ટીમ બનાવતા શીખો. રાઈટ? અને આ ખાલી પ્રોડક્ટ નથી, એક સાધારણ સ્ત્રીનું બિઝનેસ વુમન બનવાનો એક રસ્તો છે. એક સાધારણ વ્યક્તિનો, ખાલી સ્ત્રી નહીં, એક સાધારણ વ્યક્તિનો એક બિઝનેસમેન યા બિઝનેસ વુમન બનવા માટેનો એક રસ્તો છે. આ ખાલી એકલા પ્રોડક્ટ નથી. રાઈટ? એટલે કે એક સ્માર્ટ બિઝનેસ છે. અને બીજી વસ્તુ વાત કરું, રિટેલિંગ હવે કઈ રીતે કરવાનું છે, કઈ સિસ્ટમથી તમે કરી શકો છો, એ બધું જ તમને થોડા જ દિવસની અંદર શીખવા મળી જશે. જેમ કે આવતીકાલે આપણે શીખવાના છીએ કે વોટ્સએપ દ્વારા પ્રોડક્ટનું સેલિંગ કઈ રીતે કરવું. એનું આપણે આવતીકાલે ટ્રેનિંગ લેવાના છે. ક્યારે લેવાના છે? વોટ્સએપ દ્વારા સેલિંગ કઈ રીતે કરવાનું એની ટ્રેનિંગ તમને આવતીકાલે મળી જવાની છે. બીજી વાત કરીએ તો આપણે જે ઘરના એરિયાની આજુબાજુ રહીએ છીએ, એ આજુબાજુના લોકોમાં આપણે પ્રોડક્ટની જાહેરાત કઈ રીતે કરવી એની પણ ટ્રેનિંગ તમને મળી જશે પરમ દિવસે. અને તમે અહીંયા જેટલી પણ વસ્તુ તમે જોઈ છે બધી જ ઇન્કમ કમાઈ શકો છો, બધું જ અચીવ કરી શકો છો. બસ એક માઇન્ડસેટની ગેમ છે કે તમે માઇન્ડસેટ કેવું રાખો છો. મારું માઇન્ડસેટ હંમેશા એક જ વસ્તુ રહ્યું છે કે અગર
ભગવાને મને ઓપોર્ચ્યુનિટી આપી છે તો કંઈક સારા માટે જ આપી છે, તો હું એની અંદર મારું 100% આપવાનું ટ્રાય કરીશ. ન કોઈ વસ્તુ મેટર નહીં કરતી કે મારા ઘરમાં આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે. દરેકને લાઈફમાં પ્રોબ્લેમો છે ભાઈ. અહીંયાથી કોઈ બેઠું એવું નહીં હોય કે જેના લાઈફમાં પ્રોબ્લેમ નહીં હોય. બધાના લાઈફમાં તકલીફો છે કે નહીં? દરેકની લાઈફમાં તકલીફો છે. તો એક તો બાના કાઢવાનું બંધ કરી દો, મને આ તકલીફ છે એટલે નહીં થતું, મને આ તકલીફ છે એટલે નહીં થતું. આ ભાઈ તમારાથી પણ ભયંકર તકલીફો છે જીવનમાં લોકોને, છતાં બી રોજ નોકરી જાય છે, છતાં બી રોજ પગાર શું કહેવાય દુકાનમાં જાય છે, છતાં બી રોજ એનું એ કામ કરે છે. એટલે એક વસ્તુ હંમેશા બાના નીકળવાનું બંધ કરી દેવાનું કે મને આ તકલીફ છે તો મારે નહીં થતું. મને પણ ઘણી બધી તકલીફો છે જે હું તમને એક્સપ્લેન નથી કરી શકતી, છતાં બી તો શું તકલીફો છે તો કામ કરવાનું બંધ કરી દેશું તો શું થશે? તકલીફો ઓછી થઈ જશે. હવે ઘણા બધા લોકોનો માઇન્ડમાં એવું હોય છે કે ભાઈ હાલ તકલીફ છે ને એટલે માય લાઈફસ્ટાઈલ નહીં કરું તો તકલીફ ઓછી થઈ જશે. ઘણા બધા લોકોના માઇન્ડસેટ આવા હોય છે. તો શું મને મને એમ કહો, ખરેખર એવું થતું હોય છે કે તમે કામ કરવાનું માય લાઈફ અત્યારે તકલીફ છે થોડી એટલે મારાથી કામ નહીં થતું, તો તમારાથી કામ નહીં થતું તો તકલીફ ઓછી થઈ ગઈ? થઈ જાય ભાઈ એવું? હા કે ના? કોઈ જવાબ આપશે? તમે કામ નહીં કરતા તમારી તકલીફ ઓછી થઈ જાય છે? નથી થતી ને. તો ભાઈ કામ શું કામ બંધ કરવું છે? ચાલુ ને ચાલુ રાખો. જેટલું થાય એટલું રેગ્યુલર કામ કરો તો જ તમે ઇન્કમ કમાઈ શકશો. અને હંમેશા એક વસ્તુ યાદ રાખો, આપણે કામની શરૂઆત કેમ કરી છે? કંઈક તો જોઈને કામની શરૂઆત કરી હશે ને, કંઈક તો મેળવવું હશે ને, રાઈટ કે નહીં? તો મેઇન વસ્તુ એ છે કે ફોકસ કરો અને રેગ્યુલર ટ્રેનિંગ મીટિંગમાં આવો. તમને બધા સેશન અલગ અલગ મળવાના છે. 30 દિવસના 30 સેશન તમને મળવાના છે અલગ અલગ. તો આજનું આપણું સેશન આ કમ્પ્લીટ થયું છે અને સ્પેશિયલી વાય ડાયરેક્ટ સેલિંગ અને વાય માય લાઈફસ્ટાઈલ આપણા પ્રકાશ પટેલ સર લેવાના છે, જેની મને બહુ જ ખુશી થઈ છે. બીકોઝ સરની ટ્રેનિંગ અમેઝિંગ ટ્રેનિંગ હોય છે, જેનું તમે વિચાર જ ના કરી શકો એટલું સરસ ટ્રેનિંગ નોલેજ હોય છે સરનું. એટલે એ બી ટ્રેનિંગ મળવાની છે. અને આવતીકાલે આપણે જોવાના છીએ વોટ્સએપ દ્વારા પ્રોડક્ટનું સેલિંગ કઈ રીતે કરવું, એ આપણે આવતીકાલે શીખવાના છીએ. ઓકે. અને બીજી પણ ઘણી બધી ઇન્કમો કઈ રીતે આપણે લઈ શકીએ છીએ એની પણ સ્ટેપ બાય સ્ટેપ તમને ટ્રેનિંગ અહીંયા મળી જશે. તો